બધાએ ખૂબ પરમાત્માને પ્રાર્થના કરી તો આટલું મારે સરસ થયું છે. તો ભગવાનનો તમારો આભાર. એક તો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો હતો, એમાં એની ઘડિયાળ ખોવાઈ જાય છે. પછી બધા વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું પણ કોઈ જવાબ દેતા નથી. ત્યાંના જે અધિકારી હતા એને પૂછ્યું કે કોઈને ઘડિયાળ મળી હોય તો આપી દઉં, પણ અધિકારી બહુ સમજુ હતા. એને કહ્યું કે કાંઈ વાંધો નહીં, આંખું બંધ કરી અને જેને ઘડિયાળ લીધી હોય અહીંયા ટેબલે મૂકી જાય. તો ઘડિયાળ ટેબલે પડી હતી અને એ ઘડિયાળ મળી ગઈ. પેલો વિદ્યાર્થી રાજી થઈ ગયો. સમય વીતતો જાય છે. પેલા અધિકારી રિટાયર્ડ થાય છે, શિક્ષક, અને આ બાજુ સ્ટેજ ઉપર એક મોટા અધિકારી બેઠા હોય છે. બધા એનું સન્માન કરતા હોય છે, બધા એને પગે લાગતા હોય છે. પણ એ અધિકારી ઉતરી અને પહેલાં જે વૃદ્ધ શિક્ષક હતા, નિવૃત્ત શિક્ષક, એના પગમાં જઈને પડે છે. ત્યારે અધિકારી પૂછે છે કે ભાઈ સાહેબ, તમે મને પગમાં કેમ પડો છો, આપ કોણ છો? ત્યારે કહે છે કે સાહેબ નિરખીને જુઓ કે હવે બેટા દેખાય નહીં ને, કે તો જરાક જુઓ તો ખરા કે મારા મોઢા કે ઓળખાતું નથી. તો કે સાંભળો સાહેબ, જ્યારે હું હોસ્ટેલમાં હતો અને ઘડિયાળ ચોરાણી હતી ત્યારે આપે કહ્યું હતું કે આંખો બંધ કરીને જેને લીધી હોય ઘડિયાળ મૂકી જાઓ. ત્યારે આપને હું એક વાત કરું કે બધાએ આંખો બંધ કરી હતી અને ઘડિયાળનો ચોર હું હતો અને ઘડિયાળ મેં ટેબલ ઉપર મૂકી દીધી હતી. સાહેબ, જો તે દિવસે તમે બધા વચ્ચે મને ઉઘાડો પાડ્યો હોત ને તો કદાચ આ અધિકારી ન બન્યો હોત, હું મોટો નીલજો માણસ, ગુંડો બની ગયો હોત. ત્યારે અધિકારી પણ જવાબ આપે છે કે સાંભળ ભાઈ, હું તને એક વાત કરું કે તું જ્યારે ઘડિયાળ મૂકવા આવ્યો ને ત્યારે મેં મારી આંખ બંધ કરી દીધી હતી. આપણને જોતા હતા તો કોણ જોતા હતા? પરમાત્માને આપણો આત્મા. માટે મારે જે કહેવાનું છે અર્થ એ છે કે આપણે ખોટું કરીએ કે સારું કરીએ, કોઈ અહિત કરીએ કે હિત કરીએ, સત્ય કરીએ કે અસત્ય કરીએ, બીજા કોઈ જોવે કે ન જોવે, પણ આપણો અંતરાત્મા ચોક્કસ જોવે છે. માટે આત્માને ઓળખવા માટે આપણે બધાએ પુરુષાર્થ કરવો જોઈએ. અને એના માટે છે સત્સંગ.